શોષણ વર્ગ ચાલી રહ્યા છે જૂનાગઢમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે એવું કીધું આપણે બગડેલી કેરીઓથી કાઢી નાખવાની છે, કારણ કે ટોપલામાં રહેલી સારી કેરીઓ છે એને બગાડશે. કઈ રીતે તમે આ સ્ટેટમેન્ટને જોઈ રહ્યા? પહેલા તો જે એમનો પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે એમાં પૂરતી સંખ્યામાં અપેક્ષિત કાર્યકર્તાઓ જ આવી નથી રહ્યા. ઘણા જવાબદાર લોકો ત્યાં ગેરહાજર રહ્યા છે એ પણ જાણવામાં આવ્યું છે. બીજું એમણે વાત કરી કે સડેલી કેરી બધી જ કેરીઓને સડાવી દે, તો કોંગ્રેસ પોતે જ એક સડેલી કેરી છે. કોંગ્રેસમાં એક કેરી તો મને બતાવો કે જે સારી હોય, કે જેના ઉપર વિશ્વાસ પ્રજા કરી શકે, જેના નેતૃત્વ ઉપર પ્રજા વિશ્વાસ કરી શકે અને એમની વિચારધારાને સ્વીકારી શકે એવું કોઈ પણ વ્યક્તિ, કાર્યકર્તા, નેતા કોંગ્રેસમાં નથી. એટલે જ્યારે કોંગ્રેસ જ સંપૂર્ણ સડેલી કેરી હોય ત્યારે એમના રાષ્ટ્રીય અધ્યક્ષે જે વાત કરી છે એ બિલકુલ બેબુનિયાદ છે અને તથ્યહીન.